જોરદાર તાળથી વધાવો પરેશભાઈ ને એમના ગ્રુપ ને. ઈ રઈડા હુના રાફડા ઈ મથા નારાય ઓટા ઈ રાફડે નાગ નીપજે કંઈક નાના ને કંઈક મોટા. અમે ઘણા કાર્યક્રમો કર્યા પણ બહારથી કલાકારો લાવતા હતા, પણ અશોકભાઈ ડીસી નાખી ટીમ એવું વિચાર્યું કે આપણા સ્થાનિક કલાકારોને આપણે એક વખત ચાન્સ આપવો છે, અને આટલી માનવ મેદની તો ક્યારે ઉભરાણી નથી. જય ભીમ. વાહ શોધું સકળ સંસારમાં ઈ સઘળે પાડું સાથ, પણ સુણી મારો નાદ કોઈ આજ ઉભો થાય આંબેડકર. જરૂર છે એવા મહાપુરુષોની. મેં એક બાબા સાહેબનું ભજન બનાવ્યું છે પરમ દિવસે બૌદ્ધ વિહારમાં બેઠા બેઠા એક ભજન રજૂ કરી, અને આપણે હિતેશ સાધુ બહુ જ સુરેલો ગાયક છે, ગુજરાતમાં એમનું નામ છે, આપણે એમને સાંભળો ને એક હું રજૂ કરી દઉં. હા વાહ ભાઈ વાહ. દીપકભાઈ પ્રમુખ એટલે બેનજનો થોડોક સુર આપ્યો આપણે. પરભવની પુનાયાથી અને પાક્યો પછાતમાં પી. અરે સાગર ધીર ગંભીર હું તો ભૂલું નહીં બાબા ભીમને. માટે પાટણના તળાવને તમે જઈને કોક પૂછી જુઓ કે એના પાયામાં ઈ કોણ પુરાણું છે. આ પાટણના તળાવને તમે જઈને કોક પૂછી જુઓ કે એના પાયામાં ઈ કોણ પુરાણું છે. આ તેના પાયામાં મારા લોહી તો રેડાણું છે. એના પાયામાં આવી રમે ઘમાયાનું રક્ત પણ રેડાણું છે. 75 પાઘડી વાળું જે ગીતનો ઢાળ છે ને એ ઉપર મેં બાબા સાહેબનું ભજન બનાવ્યું છે. જોકે આપણે તબલાની કાંઈ જરૂર છે નહીં, પણ આજે મને બહુ ગજગજ છાતી ફૂલશે, બહુ ગૌરવ થાય છે, કારણ કે 1994માં સાયકલ લઈને હાલીને ગામડામાં લોક જાગૃતિનું કામ કરતા હતા. આજે 25 વર્ષ પછી એવું લાગે છે કે જે બી વાયુ ને આજે ઉગ્યું આવ્યું મને લાગે છે. આટલી મોટી મારી સમાજને મારી બહેનો જોતા મને ગજગજ છાતી ફૂલશે. પણ એક વાત કહી દઉં, પટોળામાં બહુ સારું છે, પણ આપણા દીકરા દીકરીઓને ભણાવવાનું તો ખરું, પૈસો છે એમાં, પણ શિક્ષણ આપણે મેળવવું પડશે. આપણા બાપલિયાએ કીધું છે. એટલે પટોળાનું કામ કરવાનું, પણ દીકરા અને દીકરીઓને આપણે ભણાવવા પડશે. શિક્ષણ હશે તો જ આપણે આગળ વધી શકશું. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા દીકરા દીકરીઓને ગમે એવો ધંધો આપણો સારો હોય પણ એમને કોલેજ સુધી તો ભણાવજો. મારી ગીત રજૂ કરું છું, બરાબર? હે માથે મારા બાપનો છાયો રે, એવી દાદા માથે મારા બાપનો છાયો રે, નથી કોઈ દી હું શિયાળો રે. એ માથે મારા બાપનો છાયો રે, નથી કોઈનો હું શિયાળો રે. માંગ્યા પેલા બધું તો એમને આપી દેનારો રે. માથે મારા બાપનો છાયો રે, માથે બંધારણનો છાયો રે. અમારા અમૃતભાઈ વાણિયા, બીકે પરમાર અને હરિલાલ, જોરદાર તાળીથી બધાને વધાવો. જે અહીંયા ઘોર કરશે એને બધાને આપણે વધાવવા પડશે. નોતા કોઈ દી લેતા શિકણી રે. હે દલિતો, આઝાદી પહેલા તમારી કોઈ શિકણી લેવા તૈયાર નતું. તમારા પડછાયાથી પણ આ પડશે
સાહેબ આંબેડકરના અને વીર મેઘમાયાના કે માનવીય અધિકારો મળ્યા નહોતા કોઈ લેતા શિકણી રે ગુંજતા કરાયા જ ભારત મારે પણ લડાયા લાડ તો એવા શિક્ષણ કેરા રે માથે મારા બાપનો છાયો રે માથે બંધારણનો છાયો રે જોરદાર તાળી વગાડો આતશબાજી થઈ રહેશે બાબા સાહેબનો 14મી એપ્રિલ આજે 12 વાગી ગયા છે અને જન્મદિવસ ઉજવી રહે છે ત્યારે વાતો મોટી ધર્મોની થાતી રે મોટા મોટા ધર્મોની વાતો થાય કંઈક બાધાયું રાખી કંઈક માતાજી પૂજા પણ વિશ્વના કોઈ ધર્મે વિશ્વના કોઈ ભગવાને તમારો ઉદ્ધાર નથી કર્યો કોઈ માતાજી કોઈ પીર પેગંબરે તમારો ઉદ્ધાર નથી કર્યો તમારો ઉદ્ધારક હોય તો માત્ર ને માત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હો વાતો મોટી ધર્મોની વાહ હરિલાલને કીધું કે તમારે આવવું પડશે આજે મેં ભીડમાં છે હો વાતો મોટી ધર્મોની થાતી રે અશોકભાઈ ચાવડાને જોરદાર તાળથી વધાવો બીકે ફરમાનને પણ જોરદાર તાળથી વધાવો વાતો મોટી ધર્મોની થાતી રે દુઃખ પડ્યો ત્યારે ભગવાનને નો ભાયા રે પછી તમારા કાયદા મેં કાને લગાડ્યા રે માથે મારા ભીમનો છાયો રે માથે બંધારણનો છાયો રે બાબાએ વેઠા દુખડા ઘણા રે વિદેશોમાં બાબા સાહેબ ભૂખ્યા રહીને ભણ્યા છે હો હે બાબાએ વેઠા દુખડા ઘણા રે ઉધાર કરવા આજ દલિતો કેરા રે જવાબદારી બંધારણની માથે થોય મારા બાપને હસતો હરખાતા જોયા રે માથે મારા બાપનો છાયો રે માથે બાબા સાહેબનો છાયો રે અને છેલ્લે શું પંક્તિમાં કહું છું નટુ કે મારા ભીમની વાતો રે અને કરવા બેહું તો ટૂંકી પડે રાતું રે જો કદાચ હું બાબા સાહેબની વાતો કરું નહીં તો રાતું તો ટૂંકી પડે પણ મારી આખી જિંદગી પણ ટૂંકી પડી જાય હો નટુ કે મારા ભીમની વાતો રે જગમાં કોઈ ના આવે એની તોલે ભીમમાં મેં મારા તારણ હારને વાળ્યા રે માથે મારા બાપનો છાયો રે માથે ભીમાબાઈનો છાયો રે તમે એક ચાલતી લઈ જાઓ હવને હો વીર મેઘમાયાને તો યાદ કરવો પડે કારણ કે 1194 ની અંદર જેને પૂઠાથી હામણાના ગળામાં કુડિયું છોડાવી ઈ મારા બાપલિયાને હું ચમ ભૂલી જાઉં એવી દાદા મારો બુઢો બાપ હારો એવી દાદો બેઠો છે હો મરદનો ભાગ્યો ઈ 90 વર્ષે પણ જુવાન જેવો મારો એવી દાદા હાલો તબલસી હવને હો અમર થવા બાપ ધરણી રે માનતે ધીરુ ધીર અમર થવા બાપ ધરણી રે માનતે ધીરુ ધીર પાવા હવને હો અમર થવા બાપ ધરણી માનતે ધીરુ ધીર પાવા
પછી દર્શીલને આપણે લેવાનો જ છે. આવી જાઓ. આ દર્શીલને જોરદાર તાળીથી વધારે દર્શીલ ઉભો થતો. આવા રતન આપણી સમાજમાં પેદા થયા છે. બાબા સાહેબનો અને જ્યોતિબા ફૂલેનો સાવિત્રીબાઈ ફૂલેનો ઇતિહાસ રજૂ કરી દેશે આવા વ્યક્તિઓ. ટૂંકમાં જલ્દી કહી દે. હાલ આપણે હિતેશ સાધુ આવી. હા તો વાંધો નહીં, ઘડીક ને તમે આવી જાઓ બાપુ. જોરદાર તાળીથી વધાવો હિતેશભાઈ સાધુને. અને પછી આપણા ગાયક બેન છે આપણા, એમને પણ ખુશાલી બેન છાશિયાને એક વખત જોરદાર તાળીથી વધાવો. કોઈને અહીંથી જવાનું નથી. ખુશાલી બેન છાશિયાને નો સાંભળ્યું ત્યાં સુધી. આવી જાઓ બાપુ, આવી જાઓ બાપુ, આવી જાઓ બાપુ. તાળીથી વધાવો એ કે હું ટૂંકમાં પતાવી દઈશ. એને મારી ઘરે ઉતાવળ છે, ઉતાવળ છે. હા જોઈને મમ્મી આયા શિક્ષક એમને જોરદાર તાળીથી વધાવો, તાળીથી વધાવો. દેશના પણોતા પુત્ર એવા મહામાનવ અને જ્ઞાનના પ્રતીક સમા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે બોલવાનો મને મોકો મળ્યો. ગરજ ઉઠે ગગન સારા, સમંદર છોડે અપના કિનારા. ગરજ ઉઠે ગગન સારા, સમંદર છોડે અપના કિનારા. हिल जाए जहां सारा, जब गूंज उठे जय भीम का नारा. प्रेम से बोलो जय भीम, सारे बोलो जय भीम, अरे जोर से बोलो जय भीम. आभार. स्वतंत्रता, समानता અને બંધુતા માટે જીવનભર જજુમનાર કર્મવીર, જ્ઞાની પુરુષ, પ્રજ્ઞા પુરુષ, તત્વચિંતક, ભારતના ભાગ્ય વિધાતા અને મહિલાઓના મુક્તિદાતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં દર્શેલ સુમેરાના કોટી કોટી વંદન. સાથે અત્યારે ઉપસ્થિત ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ અને મિત્રોને મારા જય ભીમ, નમો બુદ્ધાય. 14મી એપ્રિલ એટલે કોનો જન્મદિવસ? તમે બધા એમ કહેશો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. વાત તો 100% સાચી હો, પણ મેં જ્યારે ઊંડી નજરે જોયું ત્યારે મને દેખાયું કે 14મી એપ્રિલ 1851 એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સાથે સાથે આપણા સ્વાભિમાને જન્મ લીધો હતો, આપણા અધિકારોએ જન્મ લીધો હતો, આપણા ઉજળા ભવિષ્યએ જન્મ લીધો હતો. जिए के भीम के नाम पर और मरने के बाद भी अगर हमारी अस्थि के टुकड़े टुकड़े को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, जय भीम जय भीम जय भीम जय भीम. 6 વર્ષની કોમળી વયે પોતાની માતાને ગુમાવનાર અને લશ્કરી શાળાના શિક્ષક એવા રામજી સકપાલના 14મો સંતાન એટલે આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. મૂળ નામ તો ભીમરાવ, પરંતુ તેમણે દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14મી એપ્રિલ 1891 ના રોજ થયો હતો. હે આંબેડકર, હે યુગ પુરુષ, એ કેવો હશે કે જેણે જન્મ લીધો પોતાના માટે નહીં પરંતુ પોતાના સમાજ માટે. હે આંબેડકર, આજે એનો જન્મદિવસ છે. માતા પિતાનો 14મો સંતાન એટલે રાજકોટ સારી પેટે પામ્યા, પરંતુ દુર્ભાગ્યવશ બહુ નાની જ ઉંમરે તેમની માતાનું સુખ છીનવાઈ ગયું હતું. જ્ઞાતિ એ વખતે જ્ઞાતિ પ્રથામાં એવું દૂષણ જોરમાં ચાલતું હતું, એટલે ઊંચ નીચના ભેદભાવ વચ્ચે તેમને ઘણું બધું સહન કરવું પડતું, પરંતુ તેઓ ભણવામાં તેજસ્વી હતા. શાળામાં શિક્ષક બેસવા ન દે, કાળા પાટિયા પાસે જવાય નહીં અને માટલામાંથી પાણી પીવાય નહીં, પણ કહેવાય છે ને, કદમ અસ્થિરો એને કદી રસ્તો નથી જડતો. સાંભળજો સાહેબ બરાબર, કદમ અસ્થિરો એને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફિરને તો હિમાલય પણ નથી નડતો. આ પંક્તિઓને બાબા સાહેબે ચરિતાર્થ કરી બતાવી છે. તેમણે 9 ભાષાઓના જાણકાર હતા. તેમની પાસે 32 જેટલી તો ડિગ્રી હતી, 5 ડિગ્રી માત્ર પીએચડી ની. સમગ્ર વિશ્વનો સર્વે કરવામાં આવ્યો ત્યારે સૌથી વધારે બુદ્ધિશાળી, સૌથી વધારે ડિગ્રીધારી બીજું કોઈ નહીં, આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. ચાહેંગે ગુલ છાપ પર ચહેરો હોવો જોઈએ ગુલ છાપ જેવો, ચહેરો હોવો જોઈએ ગુલાબ છાપ જેવો, જિંદગી હોવી જોઈએ ખુલ્લી કિતાબ જેવી. ચહેરો હોવો જોઈએ ગુલાબ છાપ જેવો, જિંદગી હોવી જોઈએ ખુલ્લી કિતાબ જોઈ. ખાવા મળે ને ભલે ચણા, પણ સાહેબ સિંહ જેવો રૂવાબ હોવો જોઈએ, સિંહ જેવો રૂવાબ હોવો જોઈએ. આપણને જ્યારે આ બધું જ બાબા સાહેબે આપણને આપી દીધું. હવે હું તમને એક વાત કરું તો એ વાતમાં આવે છે એમ કે જ્યારે આ રાજકોટ આપણે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ શિક્ષણ માટેની એક શિષ્યવૃત્તિ પ્રદાન કરી અને એમને નવી દિશા પ્રાપ્ત થઈ અને આ શિષ્યવૃત્તિ તેમને પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને પણ તેમને સંદર્ભ ગ્રંથોની ખરીદી કરી, વિદેશમાં જઈ અર્થશાસ્ત્રમાં પીએચડી પ્રાપ્ત કરી અને આપણા રિઝર્વ બેંકની સ્થાપના પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માર્ગદર્શન મુજબ જ કરવામાં આવી છે. બાબા સાહેબનો વિરોધ કરનારા અભ્યાસની બાબતમાં તેમના પગની ધૂળ બરાબર પણ નથી. 150 થી વધુ દેશો તો બાબા
સાહેબની જન્મ જયંતિ ઉજવે છે. मैं भीम की तारीफ कैसे करूं मेरे शब्दों में इतना जोर नहीं. मैं भीम की तारीफ कैसे करूं मेरे शब्दों में इतना जोर नहीं. सारे विश्व में जाके ढूंढ लो, सारे विश्व में जाके ढूंढ लो, मेरे बाबा साहब जैसा कोई और नहीं. એક સિંહણ સિંહને જન્મ આપે છે, સ્ત્રી બાળકને જન્મ આપે છે, એક વિચારધારા, એક યુગ પુરુષ યુગ નારીને જન્મ આપે છે. બસ જરૂર છે તો થોડા મક્કમ પ્રયાસોની, બસ જરૂર છે તો થોડા મક્કમ પ્રયાસોની. થોડું મને લડી લેવા દો ને થોડું તમે લડી લો. હવે આપણે બાબા સાહેબનું અધૂરું રહી ગયેલું સપનું પૂરું કરીએ આપણે બધા જ મિત્રો ભેગા થઈને. એ મિત્રો, મારા સમાજના ભાઈઓ, એટલું સાંભળજો, અડધી રોટલી ખાજો અને ન હોય તો એક તક ભૂખ્યા રહેજો, પરંતુ પોતાના બાળકોને સંસ્કાર અને શિક્ષણનું વાવેતર કરજો. કારણ શિક્ષણમાં એવી તાકાત છે કે હે માં, એ તારા બાળકને કોઈની પાસે હાથ લંબાવવા નહીં દે. આ શિક્ષણ છે સાહેબ. 1930માં તેમના બાળક રાજરતનનું મૃત્યુ થયું હતું ને, ત્યારે તેમણે પ્રથમ ગોળમેજી પરિષદ માટે લંડન જવાનું આવ્યું હતું. અને તમે એમ બધા કહેશો કે બાબા સાહેબના બધા જ પુત્રોનું મૃત્યુ તો કુપોષણના લીધે થયું, પરંતુ તમારા બાળકોને પોષણનું આયોજન કરવામાં તેમના બધા જ બાળકો કુપોષિત રહી ગયા. તેમણે લંડન જવા નીકળ્યા ત્યારે તેમના મોટા ભાઈએ તેમને કહ્યું, ભીમ તું ક્યાં જાય છે, તારી સૌથી વધારે જરૂરિયાત તો અહીંયા છે. ત્યારે બાબા સાહેબ આંબેડકરે સ્વસ્થ મને એટલું જ કહ્યું કે હે ભાઈ, મારી સૌથી વધારે જરૂરિયાત તો અહીંયા છે, અહીંયા નહીં. કારણ કે હું મારા એક પુત્ર માટે મારા દેશના કરોડો પુત્રની કુરબાની ના આપી શકું. અને 3 ગોળમેજી પરિષદમાં તેમણે પોતાની હાજરી આપી દલિત સમાજની સ્થિતિથી સૌને વાકેફ કરી નાખ્યા. અને આ 3 ગોળમેજી પરિષદમાં આપણી અવાજ સિંહના ત્રાડ જેમ ત્રાડતી ઉઠી. બાબા સાહેબ કહેતા હતા કે શિક્ષા વો શેરની કા દૂધ હે, શિક્ષા વો શેરની કા દૂધ હે, જો પીએગા વો દહાડેગા. બાબા સાહેબે આપણને ઘણું બધું કીધું, અને એમાંની હું જો એક વાત માંડવા જાઉં, એમાંની હું એક એવી વાત માંડવા જાઉં છું કે જ્યારે બાબા સાહેબ 1930માં નાસિકના કાલારામ મંદિરમાં જઈને દલિતો અને મહિલાઓના પ્રવેશ માટેનો સત્યાગ્રહ ચાલુ કર્યો. અને આ સત્યાગ્રહ માત્ર દલિત સમાજ પૂરતો ન હતો. આ સત્યાગ્રહ એ સન્માનના અધિકારનો હતો, એ અધિકાર કે જે સવર્ણો પાસે છે પરંતુ દલિતો પાસે નથી. અને જો તમે આ બાબા સાહેબ રહ્યા ને, એમને આપણે એટલે કે મહિલાઓને પગની જૂતી નહીં પરંતુ સરના મુગુટ જેટલું સન્માન અપાવ્યું છે. એટલે મને સાંભળતી દરેક મહિલા અને માતાને હું એટલું જરૂરથી કહેવા માંગીશ કે તમે સવારમાં ઉઠીને મંદિરે ફૂલ ચડાવતા પહેલા બાબા સાહેબના ચરણોમાં જરૂરથી ફૂલ ચડાવજો. કારણ ના રામ ને कुछ दिया है ना कृष्ण ने कुछ दिया है, ना राम ने कुछ दिया है ना कृष्ण ने कुछ दिया है, तुम्हें जो कुछ भी दिया है वो बाबा साहब के संविधान ने दिया है. बाबा साहेबे हिंदू કોડવિલ થકી મહિલાઓને ઘણા બધા અધિકારો અપાયા છે. ભણવાનો અધિકાર, દત્તક પુત્ર લેવાનો અધિકાર, આંતરજાતીય લગ્નનો અધિકાર, છૂટાછેડાનો અધિકાર, આવા અનેક અધિકારો બાબા સાહેબે મહિલાઓને અપાવ્યા છે. પોતાના ઘરના 4 દિવાલોમાંથી બહાર નીકળી પોતાનું સામર્થ્ય સ્થાપિત કરવાનો અધિકાર પણ બાબા સાહેબે જ અપાવ્યો છે. गीता पे हिंदू चलता है, कुरान पे मुसलमान चलता है. गीता पे हिंदू चलता है, कुरान पे मुसलमान चलता है, बाइबल पे ख्रिस्ती चलता है और मेरे भीम के संविधान पे सारा भारत चलता है. જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશમાં એમની બુદ્ધિ, કાર્યક્ષમતા, તેમનું કાયદા શાસ્ત્રનું અદ્ભુત જ્ઞાન અને તેમની ચોપડીઓના જ્ઞાનને આધારે તેમને એમ કહેવામાં આવ્યું કે તમે બંધારણ ઘડો, તમે વ્યક્તિ છો કે જે બંધારણ ઘડી શકે. જંગલમાં ક્યારે રાજાનો રાજ્યાભિષેક કરવામાં નથી આવતો, જંગલમાં ક્યારે રાજાનો રાજ્યાભિષેક કરવામાં નથી આવતો, તે પોતાના પરાક્રમોથી જ રાજા બને છે. તેવી જ રીતે બાબા સાહેબે પ્રમુખનું પદ પ્રાપ્ત કર્યું. सूरज को कोई ढाल नहीं सकता, सूरज को कोई ढाल नहीं सकता, समंदर की लहरों कोई टाल नहीं सकता, सूरज को कोई डाल नहीं सकता, समुद्र की लहरों को कोई टाल सकता नहीं. ये मेरे आसमान तेरी ऊंचाई को मुझे पता नहीं, ये मेरे आसमान तेरी ऊंचाई की मुझे पता नहीं, पर मेरी भीम की ऊंचाई को कोई माप नहीं सकता. આ ઢોંગીઓના ઢોંગમાં હું નથી માનવાનો, આ ઢોંગીઓના ઢોંગમાં હું નથી માનવાનો. હું ભીમ પુત્ર છું, મરીને પણ નથી મરવાનો. આ બધા કાયદા સમજાવવાનો પ્રયત્ન મને ના કરશો સાહેબ, આ બધા કાયદા સમજાવવાનો પ્રયત્ન મને ના કરશો સાહેબ. હું એક કોમમાંથી આવું છું જેણે કાયદા બનાવ્યા છે. ધર્મના નામે મને ના ડરાવશો, ધર્મના નામે મને ના બીવરાવશો. હું તો બુદ્ધમાં માનનારું છું ને, હું તો ભીમને ઓળખું છું અને હું એ બાબાની વાતમાં માનનારો છું. તમે બધા છેલ્લે મારા અવાજમાં સૂર પુરાવશો ને. જબ તક સૂરજ ચાંદ